ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? હું અમૃત લિંબાચિયા, આદર્શ ટ્યુશન ક્લાસ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું મિત્રો હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 10 વિષય ઇંગ્લિશ, જેની અંદર યુનિટ નંબર 2 એનો ભાગ 2 આપણે સમજવા જઈ રહ્યા છીએ. વિડીયોને સ્કીપ કર્યા વગર બરોબર ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. તો શરૂઆત કરીએ આપણે ભાગ 2 ની, જેમાં આપણને ટ્રાન્સલેશન આપેલું છે કે પ્રેમ ચોપડા નોડેડ. નોડ એટલે માથું ધુણાવવું, માથું હલાવવું. તો પ્રેમ ચોપડાએ માથું હલાવ્યું. ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ એટલે બતાવવું દોસ્તો, ડેમો કરીને બતાવવું, લાઈવ બતાવવું. તો સેલ્સમેન જે હતો એ સેલ્સમેને બતાવ્યું. શું બતાવ્યું દોસ્તો? તો ધ ગેટ એટલે આ બધું ચેક કરી અને પ્રેમ ચોપડાને રોબોટ વેચવાનો છે તો બધું ચેક કરી આપ્યું. તો ગેટ એટલે ચાલવાની રીત. ત્યાર પછી ગ્રીપ એટલે પકડ. પછી મૂવમેન્ટ એટલે હલનચલન. પછી સમ પ્રોગ્રામ્ડ ફંક્શન, કેટલાક એની અંદર જે ફંક્શન્સ, જે કાર્યો હતા એ. આ બધું પ્રેમ ચોપડાને સેલ્સમેને ચેક કરીને, ડેમો કરીને બતાવ્યું. એવરીથિંગ વોઝ વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. હવે જે દોસ્તો રોબોટની અંદર દરેકે દરેક પ્રોગ્રામ જે હતો એ કેવો હતો? તો વેલ ટ્યુન્ડ એટલે ખૂબ જ સારી રીતે કાર્યરત હતો. એન્ડ ફિક્સ્ડ એટલે વ્યવસ્થિત ગોઠવાયેલો હતો. અને એના કારણે પ્રેમ ચોપડા સીમ સેટિસ્ફાઈડ એટલે સંતોષ થવો. તો એનાથી પ્રેમ ચોપડાને વિથ ધ ડીલ એટલે સોદો, આ સોદાથી બધું જ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલું હોવાના કારણે અને બધું જ વ્યવસ્થિત રીતે કાર્ય કરતું હોવાના કારણે પ્રેમ ચોપડાને આ સોદો જે હતો એમાં સંતોષ થયો. અને ત્યાર પછી શું કહે છે સેલ્સમેન? શું કહે છે દોસ્તો? તો સેલ્સમેન કહે છે આઈ મસ્ટ ટેલ યુ, હું તમને જણાવી દઉં. શું જણાવવાનું કહે છે? લાઈક ઓલ રોબોટ્સ, બીજા બધા રોબોટની જેમ, and adhering to the discipline of robotics. રોબોટિક્સ એટલે રોબોટના નિયમો. રોબોટના જે નિયમો હતા, શિસ્તને વળગેલા. અધેર એટલે વળગી રહેવું. કે રામસિંગ હેઝ એન ઇનબિલ્ટ સિસ્ટમ. રામસિંગની અંદર ઇનબિલ્ટ એટલે એની અંદર જ આવેલું હોવું. રામસિંગની જે સિસ્ટમ છે એની અંદર 3 સિદ્ધાંતો, 3 પ્રિન્સિપલ્સ, 3 સિદ્ધાંતો જે છે એ આવેલા છે. કયા 3 સિદ્ધાંતો? આ દોસ્તો પ્રશ્ન આવશે, ધ્યાન રાખજો. તો રામસિંગની અંદર 3 સિદ્ધાંતોમાં પહેલો સિદ્ધાંત હતો ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. આ પહેલો સિદ્ધાંત કે રામસિંગ જે છે એ તેના માલિકની, માસ્ટર એટલે માલિક, તેના માલિકની આજ્ઞાનું ઓબે એટલે પાલન કરશે. બીજો સિદ્ધાંત હતો બેટા ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. હ્યુમન એટલે માનવીને એ નુકસાન પહોંચાડશે નહીં. હાર્મ એટલે નુકસાન પહોંચાડવું. ત્રીજો સિદ્ધાંત હતો ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ એટલે પોતાની જાતને. રામસિંગ એ પોતાની જાતને પણ નુકસાન નહીં પહોંચાડે. આગળ જઈએ. પ્રેમ ચોપડા હર્ડ એ હિયરનું ભૂતકાળ છે, સાંભળ્યું. ધ ફર્સ્ટ પ્રિન્સિપલ, પહેલો સિદ્ધાંત રામસિંગે સાંભળ્યો, પ્રેમ ચોપડાએ સાંભળ્યો. એન્ડ ઇટ ઇમ્પ્રેસ્ડ, અને પ્રભાવિત થઈ ગયો તેનાથી. તો અહીંયા તમને પ્રશ્ન પૂછે કે રામસિંગ, પ્રેમ ચોપડા જે હતો એ કયા સિદ્ધાંતથી પ્રભાવિત થયો? તો પહેલો સિદ્ધાંત જે હતો કે ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર, આ સિદ્ધાંતથી એ પ્રભાવિત થઈ ગયો. પછી શું કહે છે? હી ડીડ નોટ ટેક નોટિસ ઓફ અધર ટુ. બાકીના જે 2 સિદ્ધાંતો હતા એ 2 સિદ્ધાંતો ઉપર ડીડ નોટ ટેક નોટિસ એટલે ધ્યાન આપ્યું નહીં. હી નોડેડ ડિલાઇટલી એટલે આનંદથી, તેણે માથું આનંદથી હલાવ્યું. એન્ડ અસાઇન એટલે સિગ્નેચર કરી, સાઇન કરી. ધ સેલ ડીડ એટલે વેચાણના દસ્તાવેજ ઉપર. એન્ડ કોન્ટ્રાક્ટ એટલે કરાર ઉપર. કયા કરાર ઉપર? ઓફ નો મિસયુઝ ઓફ ધ રોબોટ.
રોબોટનો એ મિસયુઝ નહીં કરે, દુરુપયોગ નહીં કરે, એના કરાર ઉપર એને સહી કરી. હી હેડ નાઉ ગોટ અ સર્વન્ટ. આ રીતે એને એક નોકર મળી ગયો કે જે બધા કામ કરતો હતો. એન્ડ એન અકમ્પ્લિસ એટલે સહ અપરાધી મળી ગયો. તો આ રીતે દોસ્તો આ પેરેગ્રાફનું ટ્રાન્સલેશન થશે. હવે આપણે એના પ્રશ્નો તરફ જઈશું. તો એના પ્રશ્નોની ચર્ચા કરીએ આપણે. તો પ્રશ્નોની અંદર પહેલો પ્રશ્ન છે દોસ્તો, એનો 14 નંબરનો પ્રશ્ન આ ફકરામાંથી કે what did the salesman demonstrate? ડેમો એટલે બતાવવું. તો સેલ્સમેને શું શું બતાવ્યું? તો અહીંયા આપણે જોઈશું કે the salesman demonstrated. સેલ્સમેને બતાવ્યું. પહેલી જ લાઈનમાં જવાબ છે gait, grip, movement and some programmed functions of the robot. રોબોટના જુદા જુદા ફંક્શન કરવા માટેના પ્રોગ્રામ, હલનચલન, પકડ, આ બધું ચાલવાની રીત, એ બધું એણે બતાવ્યું. બીજો ક્વેશ્ચન છે દોસ્તો, was પ્રેમ ચોપડા સેટિસ્ફાઈડ વિથ ધ ડીલ? અને અહીંયા એક ક્વેશ્ચન આપણે ઉમેરી દઈએ, વાય, શા માટે? શું પ્રેમ ચોપડા આ સોદાથી સંતુષ્ટ હતો? શા માટે? તો સંતુષ્ટ હતો દોસ્તો. તો અહીંયા આપણે લખીશું કે પ્રેમ ચોપડા was satisfied with the deal. ડીલથી, આ સોદાથી સંતુષ્ટ હતો. કારણ કે because everything in the રોબોટની અંદર રહેલી દરેકે દરેક વસ્તુ એ કેવી હતી? તો કે વેલ ટ્યુન્ડ એન્ડ ફિક્સ્ડ. ત્યાર પછીનો પ્રશ્ન 16 નંબરનો, which are the 3 principles of robotics? યંત્ર માનવના 3 સિદ્ધાંતો કયા છે? અથવા તમને આવું પણ પ્રશ્ન પૂછે કે ઓફ which principle, કયા સિદ્ધાંતથી, ગવર્ન એટલે સંચાલન થવું, રામસિંગ બિહેવિયર, રામસિંગનું વર્તન, બિહેવિયર એટલે વર્તન, રામસિંગ કયા સિદ્ધાંતોથી, એના વર્તન કયા 3 સિદ્ધાંતોથી કે કયા સિદ્ધાંતોથી એનું સંચાલન થતું હતું? તો 3 સિદ્ધાંતો અહીંયા લખવાના છે. The 3 principles of robotics are, રોબોટના 3 સિદ્ધાંતો હતા, છે કયા કયા? તો the robot will obey his master, રોબોટ તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. બીજો સિદ્ધાંત હતો the robot will not harm humans, માણસને નુકસાન નહીં પહોંચાડે. અને the robot will not take harm to self, પોતાની જાતને નુકસાન નહીં પહોંચાડે. ત્યાર પછીનો પ્રશ્ન, by which principle, કયા સિદ્ધાંત દ્વારા, by which principle એટલે કયા સિદ્ધાંત દ્વારા was પ્રેમ ચોપડા impressed? પ્રેમ ચોપડા ઇમ્પ્રેસ થઈ ગયો, પ્રભાવિત થઈ ગયો. તો પ્રેમ ચોપડા was impressed by the principle, એ સિદ્ધાંત દ્વારા એ પ્રભાવિત થઈ ગયો કયો? that કે the robot will obey his master, કે રોબોટ જે હતો એ તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. આ સિદ્ધાંતથી એ પ્રભાવિત થઈ ગયો, પહેલા નંબરના સિદ્ધાંતથી. અને બાકીના 2 સિદ્ધાંતોનું એને ધ્યાન આપ્યું નહીં. ઓકે, ખ્યાલ આવી ગયો દોસ્તો? ચાલો ત્યારે આગળ વધીએ. ત્યાર પછીનો પ્રશ્ન છે દોસ્તો એ પેરેગ્રાફમાં કે what did પ્રેમ ચોપડા assign? પ્રેમ ચોપડાએ કયા શેના ઉપર સાઇન કરી? તો આ પણ જવાબ તમને આપેલો છે કે પ્રેમ ચોપડા અસાઇન્ડ ધ સેલ ડીડ, વેચાણ કરાર ઉપર, એન્ડ કોન્ટ્રાક્ટ એટલે કરાર ઉપર. કયો કરાર? કે નો મિસયુઝ ઓફ ધ રોબોટ, રોબોટનો એ દુરુપયોગ નહીં કરે, સિદ્ધાંત ઉપર એને કરાર ઉપર એને સહી કરી. અને લાસ્ટ ક્વેશ્ચન એ પેરેગ્રાફનો, what did the salesman check? સેલ્સમેને કઈ કઈ વસ્તુઓને ચેક કરી બિફોર ગિવિંગ ધ રોબોટ ટુ ધ કસ્ટમર? કસ્ટમરને રોબોટ આપ્યો, ગ્રાહકને રોબોટ આપ્યો, એ પહેલા એને કઈ કઈ બાબતો ચેક કરી? તો પ્રશ્ન તો જવાબ તો આવી ગયેલો છે, પણ પ્રશ્ન થોડો જુદી રીતે પૂછેલો છે. તો જવાબ આવશે અહીંયાથી લખીશું બેટા, બિફોર થી, કે બિફોર ગિવિંગ ધ રોબોટ ટુ ધ કસ્ટમર ધ સેલ્સમેન ડેમોન્સ્ટ્રેટેડ, સેલ્સમેને બતાવ્યું ધ ગેટ, ગ્રીપ, મૂવમેન્ટ એન્ડ સમ પ્રોગ્રામ્ડ ફંક્શન. ઓકે, ચાલો હવે આપણે નેક્સ્ટ પેરેગ્રાફમાં જઈએ. તો અહીંયા આપણે નેક્સ્ટ પેરેગ્રાફની અંદર જોઈશું કે ઇફ રામસિંગ 070 માય રોબોટ કેન શોપ ફોર ગ્રોસરીઝ. દોસ્તો ગ્રોસરી એટલે કરિયાણું,
ગ્રોસરી નો મતલબ થાય કરિયાણું. જો મારો રોબોટ એ કરિયાણાની શોપ એટલે ખરીદી કરવી, શોપનો મતલબ થાય ખરીદી કરવી, તો મારો રોબોટ કરિયાણાની ખરીદી કરી શકે છે, તો then why not for better things like jewels? તો પછી હીરા જવેરાતની કેમ નહીં? થોટ પ્રેમ ચોપડા, પ્રેમ ચોપડાએ વિચાર્યું. ઇન ધ માર્કેટ, બજારમાં, રોબોટ્સ કેરિંગ હેવી પેકેટ, રોબોટ જે હતો એ ભારે પેકેટને કેરી કરતો, ઉચકતો. બાઇંગ થિયેટર ટિકિટ્સ, થિયેટરની ટિકિટોને ખરીદી કરતો. કેરિંગ ગ્રોસરીઝ ટુ ધ કાર, અને કરિયાણાની વસ્તુને કાર સુધી લઈ જતો. આ બધું શું છે? વેરી કોમન સાઇટ, એકદમ સામાન્ય દ્રશ્ય છે. આ તો બધું રોબોટ કરે છે. કઈ કઈ વસ્તુઓ રોબોટ કરે? તો કે ભાઈ ભારે વજન ઉચકે, પછી થિયેટરની ટિકિટ ખરીદે, ત્યાર પછી ગ્રોસરી જે છે કરિયાણું એને કાર સુધી લઈ જાય. ધીસ વેરી કોમન સાઇટ. આ પ્રશ્ન આવશે બેટા, સામાન્ય દ્રશ્ય છે. બટ પરંતુ સ્ટીલ સ્ટ્રેન્જ એન્ડ એમ્યુઝિંગ સર્વન્ટ, પરંતુ આ સાથે સાથે રોબોટ જે હતો એ ખૂબ જ વિચિત્ર અને એમ્યુઝિંગ એટલે રમૂજ પમાડનાર નોકર છે. રામસિંહ 070 વોઝ thoroughly, અને વંચાય બેટા thoroughly efficient. efficient એટલે કાર્યક્ષમ. રામસિંહ જે હતો એ સંપૂર્ણપણે કાર્યક્ષમ હતો. કેમ કાર્યક્ષમ હતો? એક્ટિવ કેમ હતો? તો એનું કારણ છે કે એવી રીતે ક્રિયા કરતો તો. જો સમજાવું કે વિથ ટ્રીમેન્ડસ સ્પીડ, ટ્રીમેન્ડસ એટલે ખૂબ જ, અને સ્પીડ એટલે ઝડપ, ખૂબ જ ઝડપથી, એન્ડ એક્યુરસી અને ચોકસાઈથી શું કરતો તો એ? હી કલેક્ટેડ ગ્રોસરીઝ ઇનટુ ધ શોપિંગ ટ્રોલી. શોપિંગ ટ્રોલી એટલે ખરીદી કરવા માટે આપણે મોલમાં જઈએ અને જે ટ્રોલી હોય એ ટ્રોલીની અંદર ખૂબ જ ઝડપથી અને ચોકસાઈ પૂર્વક એ ખરીદી કરતો. અને પોઝ અને અટકતો. શેના માટે અટકતો? ફોર ધ નેક્સ્ટ કમાન્ડ. એના પછી એને જે આદેશ મળવાનો છે એ આદેશ માટે એ અટકતો. ત્યાર પછી 2 kilograms of mangoes, 2 કિલો મેંગો. કેવી મેંગો? રાઈપ એન્ડ જ્યુસી, પાકી અને રસદાર. રાઈપ એટલે પાકી, જ્યુસી એટલે રસદાર. આવું કોણે કીધું? તો કે કમાન્ડેડ પ્રેમ ચોપડા ફ્રોમ અ ડિસ્ટન્સ. ડિસ્ટન્સ એટલે દૂર, દૂરથી પ્રેમ ચોપડાએ આદેશ આપ્યો કે 2 કિલો પાકી અને રસદાર કેરી. કેવી રીતે કીધું? તો કે seeing a huge pile એટલે ઢગલો, of mangoes. પ્રેમ ચોપડાએ મોટો કેરીનો ઢગલો જોયો અને એના માટે જોઈને પછી એને કીધું કે ભાઈ 2 કિલો પાકી અને રસદાર કેરી લેજે. પછી પાછું એને શું કીધું? સોરી, in no time Ramsingh 070 had selected the best one. જેવો એને આદેશ મળ્યો, એને કમાન્ડ મળ્યો એટલે તરત જ રામસિંગે 2 કિલો કેરી પાકી અને રસદાર પસંદ કરી લીધી. પછી પાછો બીજો ઓર્ડર મળ્યો. શું ઓર્ડર મળ્યો? કે પ્રેમ ચોપડા સ્પોક ઇનટુ ધ કમાન્ડર. પ્રેમ ચોપડાએ આદેશ આપ્યો કે પે એટ ધ કેશ કાઉન્ટર. શું કીધું? પે એટ ધ કેશ કાઉન્ટર એટલે કે કેશ કાઉન્ટર ઉપર પૈસા ચૂકવજે. ઓકે, તો આ રીતે કમ્પ્લીટ ગુજરાતી તમને સમજાવી દીધું. હવે આપણે આગળ જઈએ. હવે એના ક્વેશ્ચન આન્સર તરફ આપણે જઈએ બેટા. તો એના ક્વેશ્ચન આન્સરમાં આપણને પહેલો ક્વેશ્ચન એ પેરેગ્રાફમાંથી આપેલો છે કે વોટ ડીડ પ્રેમ ચોપડા થિંક. થિંક એટલે વિચારવું. પ્રેમ ચોપડાએ શું વિચાર્યું? આફ્ટર બાઇંગ ધ રોબોટ. રોબોટ ખરીદ્યા પછી પ્રેમ ચોપડાએ શું વિચાર્યું? તો જવાબ છે આફ્ટર બાઇંગ ધ રોબોટ. અહીંયાથી લખવાનો બેટા જવાબ. આફ્ટર બાઇંગ ધ રોબોટ, રોબોટ ખરીદ્યા પછી પ્રેમ ચોપડા થોટ, પ્રેમ ચોપડાએ વિચાર્યું that એટલે કે if the robot could shop for groceries, જો રોબોટ એ કરિયાણાની ખરીદી કરી શકતો હોય તો then why not for better things like jewels,
પહેલી જ લાઈનમાં દોસ્તો જવાબ આપેલો છે, બરોબર. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, what shows that Ramsing 070 was very efficient? એવી કઈ બાબત છે કે જે બતાવે છે, શો એટલે બતાવવું, એવી કઈ બાબત છે કે જે બતાવે છે કે રામસિંગ કેવો હતો, એફિશિયન્ટ એટલે કાર્યક્ષમ હતો. તો એનો જવાબ આવશે કે રામસિંગ 070 was efficient, કાર્યક્ષમ હતો, બીકોઝ કારણ કે he collected groceries, કારણ કે તે શું કરતો હતો, કરિયાણાની ખરીદી કરતો હતો. કેવી રીતે કરતો, સોરી, એન્ડ સિલેક્ટેડ પસંદ કરતો હતો, ધ બેસ્ટ મેંગો, એને સારામાં સારી કેરીઓ પસંદ કરી. કેવી રીતે કરી, ગ્રેટ સ્પીડ અથવા ટ્રીમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરસી, ખૂબ જ ઝડપથી અને ચોકસાઈથી. એટલા માટે આપણે એવું કહી શકીએ કે ભાઈ રામસિંગ જે હતો એ ખૂબ જ કાર્યક્ષમ હતો. આગળનો પ્રશ્ન, હાઉ ડીડ ધ રોબોટ ગેધર, ગેધર એટલે ભેગું કરવું, કલેક્ટ નું સિમિલર વર્ડ છે. હાઉ ડીડ ધ રોબોટ ગેધર ધ ગ્રોસરીઝ, રોબર્ટે કરિયાણું કેવી રીતે પસંદ કર્યું, તો ધ રોબોટ ગેધર્ડ ધ ગ્રોસરીઝ વિથ ટ્રીમેન્ડસ સ્પીડ એન્ડ એક્યુરસી, ખૂબ જ ઝડપથી અને ચોકસાઈથી. ત્યાર પછી what was a common sight in the market, બજારમાં સામાન્ય દ્રશ્ય શું હતું, તો તમને પહેલા જ પેરેગ્રાફમાં જવાબ આપેલો છે કે રોબર્ટ વોઝ કેરિંગ હેવી પેકેટ, buying theater ticket and carrying groceries to the car were a common sight in the market. ઓકે દોસ્તો, તો અહીંયા આપણે બે પેરેગ્રાફ અને એના ક્વેશ્ચન આન્સર જોયા, તમને ખ્યાલ આવી ગયો હશે. શોર્ટ વિડીયો બનાવીશું જેથી તમે જોવામાં પણ મજા આવે. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં ભાગ 3 ની અંદર. પાઠ થોડો લેન્ધી છે એટલે ભાગ વધારે થશે, પણ એક ભાગને ખૂબ જ શાંતિથી જોજો. ચાલો ત્યારે મળીશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો. જય સ્વામિનારાયણ.